આપણે જે પાસ્તાની રાહ જોઈ રહ્યા હતા ને ભાઈ, પાસ્તા આપણા ટેબલ ઉપર આવી રહ્યા છે ને ખરેખર મને વધારે મજા એટલા માટે આવી રહી છે કે એ આપણા મારા ટેબલ ઉપર બનશે. બાકી જમવાનું જે બધું હોય છે ને એ કિચનમાં બનતું હોય, પણ જ્યારે આપણી સામે જ્યારે બને ને એની મજા કંઈક અલગ હોય છે. આપણા ત્યારે જે પાસ્તા બની રહ્યા છે અને આપણા ટેબલ ઉપર બની યાર કેવી મજા આવે યાર. મને તો ખરેખર આ આનંદ તમારી ફેમિલીને ખરેખર આપજો, બહુ મજા આવશે. જે નાના છોકરાઓ આપણી સામું જે આવું બધું બનતું હોય ને મજા જ અલગ છે. ભાઈ મારે કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે ભાઈ 80,000 રૂપિયાનું જે છે ને ચીઝ આવે ને એમાં પાસ્તા ખાવાની, આમાં નાનું ઓલું કંઈક ટાયર ટાઈપ હોય અને એની વ્હીલવાળું અને એની અંદર પાસ્તા નાખે ને પછી આમ હલાવીને આપે, એવી ખાવાની કેદુની તમ્મા નથી. કારણ કે એ બધી મોટી મોટી સિટીમાં હોય કાં તો મોટી મોટી રેસ્ટોરન્ટમાં હોય, પણ આપણા બજેટની અંદર અને આપણી મસ્ત આપણા ટેસ્ટ પ્રમાણે અમદાવાદની અંદર નિકોલની અંદર ધ પોટેસ્ટા રેસ્ટોરન્ટની અંદર ધૂમ મચાવવા માટે હું પાછો આવી ગયો છું. પહેલાં મને કહી દો કે કદાચ કોઈ નવા લોકો છે તો એ વિડીયો જોઈને આવવું હોય તો કેવી રીતના આવી શકે, પાકું એડ્રેસ આપી દો. આપણે 2nd ફ્લોર નિકોલ રિંગ રોડ, કિયાના શોરૂમની સામે ધ એલન ટાઉન. બીજા માળે ધ પોટેસ્ટા રેસ્ટોરન્ટ એટલી જોરદાર છે, તમે ફોટા ફોટા પાડશો ને દિલ ખુશ થઈ જશે. હવે જીતુભાઈ જે તમારા જીતુભાઈને આપણે મળીએ. ચાલો હવે આપણે ઉપર આવી ગયા છે ને ભાઈ. આવો આવો કમલેશભાઈ. કેમ છો જીતુભાઈ? બસ બસ મજા મજા. કેમ છો ભાઈ? મજા મજા. આવો આવો. આ આપણો આ બીજો વિડીયો છે જીતુભાઈ. હા હા. હવે પહેલા વિડીયોની જે આપણે શું ઇફેક્ટ થઈ હતી એ આપણે જણાવીએ. પહેલો વિડીયો કમલેશભાઈ ઉતાર્યો એટલે બૂમ પડી ગઈ હતી. અહીંયા વેઇટિંગ હતું. અહીંયા અંદર સમાતા નહોતા. એવો અમને અંદેશો નહોતો કે આટલા કસ્ટમરો ખાવા આવશે. એમ અમારું નવું છે તો એકદમ બૂમ પડી ગયો મારી આમ હોટલમાં. શું વાત કરો? હા કમલેશભાઈ, જોરદાર પ્રતિસાદ મળ્યો છે અહીંયા. અને તમે માનશો નહીં, એ વખતે આપણે મારા માટે પણ નવું હતું ને મેં પણ ખાધું ભાઈ, ખરેખર મોજ આવી ગઈ હતી ને જેટલાય ખાધું ને એ બધાય ખુશ થઈ ગયા હતા. અને આજે પાછું આપણે કંઈક નવું લઈ આવ્યા છે કે એ ખવડાવવાના? કંઈક નવું એવું લાવ્યા છે કે આપણે ચીઝ પાસ્તા લાવ્યા છે. લાઈવ બધે મળે ચીઝ પાસ્તા. આ ચીજ એવું છે કે 80,000નું ચીજ છે આ રહ્યું. અને લાઈવ કસ્ટમર પાસે આવીને બનાવીએ છીએ આપણે. કસ્ટમર પાસે આવીને લાઈન? હા લાઈવ બનાવીએ. તો ભાઈ આપણે જઈ સીધા જોવા માટે. આજે તમને બતાવવું છે જે 80,000 રૂપિયાનું ચીઝ, જે વિરાટ કોહલી વાળું જે ચીઝ કહેતા હોય છે એ ચીઝ આજે આપણે એમાં પાસ્તા બનવાના છે. આ નવી વસ્તુ છે અને કસ્ટમર આજ મંગાવે છે. આજ મંગાવે. મેં નથી ખાધું હજુ, મેં ખાલી સાંભળ્યું છે. હવે આજે તમે જોઈ રહ્યા છો કે હું ઘણી વખત કહું છું કે આપણે આપણી ફેમિલી માટે મહિનામાં 1 વાર 2 વાર કે કદાચ 2 મહિને 1 વાર, 2 મહિને કે 3 મહિને 1 વાર સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમાડો. અને આ રેસ્ટોરન્ટની વાત કરું ને તો ઘણી બધી અમદાવાદમાં મોટી મોટી રેસ્ટોરન્ટ છે, એના કરતાં ઓછા ભાવમાં અને સારી વસ્તુ અને પાછું મસ્તીનો ફોટા બોટા જોરદાર પડે એવી જગ્યા છે આરી. તો હવે આપણે મસ્તીનું પહેલી વાર આવ્યા ને એટલે અમુક કસ્ટમર તો 2 મહિનામાં 3 વખત રિપીટ થયા છે. બોલો આટલો પ્રતિસાદ મળ્યો છે તમારા વિડીયાથી. મારા ફેમિલી પણ મને કીધું કે અમને જ્યારે અમદાવાદ જાવ ત્યારે તમે જે ખાધું હતું ને એ કઈ હોટલમાં અમને લઈ જશો ખાવા. એટલે મેં કીધું લઈને આવો. એટલે આ મારું સિગ્નેચર જગ્યા થઈ ગઈ છે. હવે ભાઈ તમે જે આ નવું ચીઝ લઈ આવ્યા છો, આ ચીઝ જોઈ લ્યો. આ ચીઝની તમને ખાસિયત કહી દઉં. આ ચીઝ છે ને ભાઈ એને ફ્રીઝરમાં રાખવું પડે અને આ ફ્રીઝરની અંદર 4 કલાક કે 5 કલાક આની અંદર છે ને આમ કહેવાય ને આમ પથ્થર જેવું થઈ જવા દેવું પડે અને પછી બહાર રહેતું. અને આને 4 કલાક જ બહાર રહી શકે. અને આની વેલિડિટીની વાત કરીએ ને તો લગભગ 5 થી 6 મહિના સુધી લગભગ આને કંઈ થતું નથી. 1 વર્ષ સુધી કંઈ નથી થતું. 1 વર્ષ. ચલો ભાઈ 1 વર્ષ સુધી 365 દિવસ સુધી કંઈ થતું નથી. ને આ પાછું ઓર્ડર ઉપર બનાવવું પડે ત્યારે જ આવે. બહારથી ઇમ્પોર્ટ કરેલું છે. હવે આને થોડુંક પછી કરીએ. ત્યાં સુધી આપણે કિચન તમને બતાવો કે આજે એમનું લાર્જેસ્ટ જોરદાર સૌથી મોટું કિચન અને ક્લીન કેટલું હોય છે એ તમને આજે બતાવો. सेफ जी यहाँ पे कौन से डिपार्टमेंट है वो मेरे को बता दीजिए. क्वालिटी डिपार्टमेंट, ओके, पेंटिंग, चाइनीज, इंडियन, तंदूर, सब अलग अलग और सबके सेप अलग अलग. सबके सिर्फ अलग अलग. વાહ, જોઈ લ્યો આ મસ્તીના અહીંયા પીઝા થઈ રહ્યા છે. જો આ હા તમને બધાને મોઢામાં પાણી આવી જતું છે. આ લોકો આટલી મહેનત કરતા હોય છે ત્યારે એનો ટેસ્ટ આવતો હોય છે. અને આ બધી વસ્તુ આપણા ટેબલ ઉપર આવવાની છે. જોઈ લ્યો આ છે, પછી ઓલું જો છે. એટલે તમને બધાને ફૂલ મોજ કરવાનું છે. હવે ટેબલ ઉપર જઈશું ને મસ્ત મસ્ત કઈ વેરાયટી આવવાની છે. આજે કંઈક નવું જ આવવાનું છે. ભાઈ આજે આપણે ટેબલ ઉપર જમતા પહેલાં હું દર વખતે રિવ્યૂ લેવાનું પસંદ કરતો છું. કેવું લાગ્યું છે તમારે પણ એ સાંભળવું ગમતું હોય છે. તો તમે બધા અહીંયા અમદાવાદના છો કે બહારથી છો? અમદાવાદના છો.
અમદાવાદમાં તો ઘણી બધી રેસ્ટોરન્ટ, તો આજે તમને આ પોટેસ્ટો રેસ્ટોરન્ટની અંદર તમને નવું અને યુનિક શું વસ્તુ લાગી આજે? બધું ફૂડ બહુ સરસ છે, ખાવાની મજા આવે છે અને ટેસ્ટ બહુ ડિફરન્ટ છે. ડિફરન્ટ છે. અરે વાહ, એટલે ટૂંકમાં પૈસા વસૂલ જગ્યા પૈસા છે. વસૂલ છે. ફેમિલી સાથે અહીંયા જરૂરથી આવવું જોઈએ ખરા? આવવું જ જોઈએ. આવવું જોઈએ ને? આવવું જ જોઈએ. ફેમિલી ખુશ થઈ જશે ને? ખુશ થઈ જશે. આ બધા ખુશ છે અત્યારે. હા, બસ ફેમિલી ખુશ હોય એનાથી વધારે આપણી જિંદગીમાં કંઈ જોઈએ જ નહીં. તમારું સર કેવું, શું કહેવાનું મન થાય? ફૂડ બહુ સારું છે, ઓથેન્ટિક છે. એના ઘણા અવોકાડોના જે ફ્લેવર્સ ને ઓપ્શન્સ છે એ બી મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યા. અચ્છા, તો પણ જરૂર આઈ વિલ રિકમેન્ડ એવરીવન ટુ કમ. તો અહીંયા આવવું જોઈએ ખાસ. પાક્કું. બેન, તમને કેવું લાગ્યું? કારણ કે આમને તો અમારે તો બધું બહારનું જ ખાવું ને એટલે અમને તો બધું મજા જ આવે. તમને કેવું લાગ્યું આજે અહીં આવીને? ના, બહુ ફાઇન છે. તમને શું વધારે ભાવ્યું અહીંયા આવીને? સ્ટાર્ટર પણ સારું છે અને સબ્જી પણ સારી છે. હા, અને મેન છોકરાઓને ભાવે ને એ જરૂરી છે. આપણાને તો ભાવે, પણ આજે બેટા કેવું લાગ્યું તમને? મજા આવી ને ખાવાની? નાઇસ ફૂડ. નાઇસ ફૂડ. અરે વાહ, થેન્ક યુ સો મચ. આપણે જે પાસ્તાની રાહ જોઈ રહ્યા હતા ને ભાઈ, પાસ્તા આપણા ટેબલ ઉપર આવી રહ્યા છે ને ખરેખર મને વધારે મજા એટલા માટે આવી રહી છે કે એ મારા ટેબલ ઉપર બનશે. બાકી જમવાનું જે બધું હોય છે ને એ કિચનમાં બનતું હોય, પણ જ્યારે આપણી સામે જ્યારે બને ને એની મજા કંઈક અલગ હોય છે. સેફ, कैसे हो? बस सर, कैसे आप कैसे हो? आवाकाडो की जो चटनी जो आपने वो बनाई थी, कैसी लगी? बहुत अच्छी. ભાઈ અહીંથી ત્યાંથી ટેબલ પર ચાલુ રાખ્યું હતું. હવે આમને ચીઝ પાસ્તાની અંદર આપણે બૂમ પાડવાની છે. વિડીયો શેર કરી નાખજો કારણ કે તમને બધાને ફૂલ મજા કરવાનું. તો ચાલુ કરે કે ઓકે. આપણા અત્યારે જે પાસ્તા બની રહ્યા છે અને આપણા ટેબલ ઉપર બની, યાર કેવી મજા આવે યાર. મને તો ખરેખર આ આનંદ તમારી ફેમિલીને ખરેખર આપજો, બહુ મજા આવશે. જે નાના છોકરાઓ આપણી સામું જે આવું બધું બનતું હોય ને મજા જ અલગ છે. કોણે કોણે ખાધા છે કોમેન્ટ કરજો આજે મને. पेने पास्ता. पास्ता ये स्पेशल पास्ता है कि नॉर्मल पास्ता है? स्पेशल में हो सकता है चॉइस, गेस्ट चॉइस. पेने स्पैगेटी, फुसली स्पैगेटी, गेस्ट चॉइस. હવે કંઈક નવું થઈ રહ્યું. ક્યારના જે રાહ જોતા હતા ને તમે બધા, એ છે આ. इसको 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 क्यों ऐसा कर रहे हो? चीज़ को पिघलाना है थोड़ा सा. जिसको पिघलाना है, यस. કારણ કે આ આખું છે ને આ લોકો ડીપ ફ્રીજમાં રાખવામાં આવતું હોય છે. એટલે ફૂલ આખું બરફ જ થઈ જતો હોય છે ચીઝ. હા હા હા, મને તો દેખાણું ને એટલે હું તો ઊભો થઈ ગયો. અને તમે જે જોઈ રહ્યા છો કે આ પાસ્તા જે આની અંદર નાખી દીધા છે, કારણ કે આને પહેલાં જે ચીઝ છે ને ઓગાળવું પડતું હોય છે. એટલે એને હીટ કરીને આખું ઓગાડીને અને જેટલું જે ચીઝ જોતું હતું ને એટલું લઈ લીધું છે. તો ये ज़्यादा चीज़ नहीं हो जाएगा? थोड़ा सा चीज़ी फिलर होगा. अच्छा, इसमें मॉकी फिलर है, इसमें थोड़ा स्मोक फ्लेवर. જો ભાઈ કેટલું મસ્ત લાગે છે. આજનો વિડીયો તમને બધાના મોઢામાં પાણી તો આવી જ જવાનું છે. તમારે આવવાનું છે અમદાવાદની અંદર ધ પોટેસ્ટો જે રેસ્ટોરન્ટ છે ત્યાં તમારે આવવાનું અને ખાવાનું છે. અને આ તો ખાસ નહીં ખાધું તો યાર શું ખાધું યાર. જે કેટલા ટાઈમથી આપણી ઈચ્છા હતી ને આજે પૂરી થઈ છે પાછી. ભાઈ આપણા ટેબલ ઉપર છે ને મસ્તીના પાસ્તા તૈયાર થઈ ગયા છે. અને પાસ્તા ખરેખર તમને જોવાની મજા આવી ગઈ નહીં કોમેન્ટ કરજો. અને આ પાસ્તા સિવાય ઘણા એવી વસ્તુ છે કે આપણને નામ જ નથી ખબર. सिर्फ आप मेरे को ये 1 बाय 1 मेरे को नाम बता दीजिए, हमने जो क्या ऑर्डर किया है, क्योंकि हमने जो ऑर्डर किया है वो कस्टमर आपको रिपीट ऑर्डर करते हैं. आपने देख भी लिया होगा. ये आपका सूप है, इंटरनेशनल बोकावडी सूप. જોઈ લો આ સૂપ છે ને ભાઈ, એકચ્યુઅલમાં અમારા બધા વિડીયો શૂટની અંદર જો આવી રીતના મસ્તીનો સૂપ સારો જ બનાવ્યો છે. એ સૂપ છે. પછી એની પછી ये लहसुनी कॉटेज चीज़. ये दा पोटेस्टा साटे, गॉर्मेट एवोकाडो, रोस्टेड कॉटेज चिल्ली, लावारबाई पिज़्ज़ा, जुगनी बीफ फ्राई, मैक्सिकन फोंडू, लाइव पास्ता, इटालियन द पोटेस्टा कॉटेज चीज़ सब्जी है. ये है कैनबेरी डायरेक्शन चीज़ बॉल. હવે મને કોમેન્ટ કર્યું કે આમાં નામ કોણે કોણે યાદ છે ભાઈ. જીતુભાઈ, હા, આપણા જમાનામાં આવું બધું મળતું હતું પાસ્તા પાસ્તા? ના, તો પહેલી વાર જોયું છે આપણે તો. મેં પહેલી વાર, હું તો પહેલી વાર જ ખાવાનો છું. મારા માટે બધું નવું છે. હા હા, આપણે બે હરખા જ છે. હા, તો પહેલા તો આપણા સબસ્ક્રાઈબરને
કેવું લાગ્યું કમલેશભાઈ? સરસ, મને પણ મજા આવી. જેને ચીઝનો શોખ છે એને જો આવું ચીઝવાળું ખાવાની ઈચ્છા થાય ને તો ચોક્કસથી આવો. અને બીજું કે તમે આ આખું ચીઝની અંદર આખું ડીપ કરવામાં આવ્યું, તોય છતાં આપણને જે નોર્મલ આપણે પાસ્તા ખાતો ને તમને એવું જ લાગશે, બહુ આપણે હેવી ચીઝ નહીં લાગે તમને. ઓરિજિનલ નેચરલ. હા, અને આ જે ચીઝ છે ને ભાઈ બહુ સરસ છે. હવે આ છે સૂપ છે. આજે ખરેખર સૂપ પાસ્તા આ બધું ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આ આપણું જે ગવર્મેન્ટ જે આવાકાડોની જે ક્યાં નામ હતા ગવર્મેન્ટ આવાકાડો, આનું નામ છે ગવર્મેન્ટ આવાકાડો. તો એની અંદર 2 બ્રેડ આપવામાં આવે છે અને આની અંદર જે આપણે ઇંગ્લિશ વેજીટેબલ આપવામાં આવ્યા છે. તો જીતુભાઈ, હા બરોબર, અને આ પ્યોર પાછું વેજ છે, જે ઓલું નારિયેળવાળું ટાઈપ છે આખું. જોરદાર લાગે. જેને કંઈક નવું ખાવું હોય ને એ લોકો માટે આ મસ્ત છે. આપણે ચીલી પનીર ને બધું તો ખાતા હોય છે, પણ આ છે રોસ્ટેડ ચીલી પનીર, જે કોટેજ જે આખી કહેતા હોય છે. મસ્ત છે. જે આપણું આખું પનીર છે અને જે ચીલી પનીર જે ખાતા હોય ને એની અંદર ફૂલ ચીઝ ને આ બધું આખું નાખીને, અને જે બેઝિલ પત્તાનો તમને સૌથી વધારે આમાં ટેસ્ટ આવશે. જીતુભાઈ, આપણે ટેબલ ઉપર ઘણી બધી અલગ અલગ વેરાયટી આવતી ગઈ છે. આની અંદર છે ધ પોટેટો ઇન્ડોનેશિયા અને સ્ટાર્ટે. જોઈ લો, આ છે આખું પનીર છે અને એની અંદર બધું જ બધા મસાલા નાખીને અંદર તમને કહી દઉં કે આપણે જે સિંગનો ભૂકો, પનીરને એકદમ આખું રોસ્ટ કરી દીધું છે મસ્તીનો મસાલા સાથે, અને સિંગનો ભૂકો અને ઉપર પાલકને આમ છીણ કરી દીધી છે. અને સૌથી વધારે તમે જે આપણે સિંગનો ભૂક્કાનો આખું ગ્રેવી બનાવી છે અને મસાલા સાથે, બહુ ડિફરન્ટ લાગે છે. બોલો, જોરદાર ટેસ્ટ આવે છે. આજે કંઈક નવું ખાવા મળે. આનું નામ છે પનીર લસણી કોટેજ ચીઝ. જે ગાર્લિકનો એકદમ સૌથી વધારે ફ્લેવર અને દહીં અને હળદરથી આખું જે એને મેરિનેટ કરીને અને આને તંદૂરમાં શેકીને બહુ મસ્ત લાગે. પિઝા તો દરેકને નાનાથી લઈને મોટા લગીને બધાને ભાવે. બધાને ભાવે. આ પિઝાનું નામ કહીશ તો તમને હસવું આવશે. લવર બાઇટ પિઝા છે. એટલે તમારા ખાસ જે અંગત વ્યક્તિને લઈને આવો અને આ પિઝા ખવડાવો એટલે તમારું કહેવાય ને કે જે રિહામણા મનામણા હોય ને માની જાય, કામ થઈ જાય. આ છે મેક્સિકન ફોન્ડુ. ઓહ, મેક્સિકનથી ચૂલો આવ્યો છે, ચૂલો હળગે છે અને ગરમ ગરમ થાય છે અને આપણે નાચો સાથે આરી ચાલુ કરીએ. હા, આ બધું અત્યારના યુગનું બધું ખાવાનું છે. નવું છે, નજરાણું. હા, નવું આપણે ભાઈકસાળી કે બધું આવું ખાવા મળી જાય. નસીબદાર કહેવાય. હા. મસ્ત છે, ખાવા જેવું છે. ખાવા જેવું છે. હા, સરસ છે. બીજાનું નામ કમલેશભાઈ? આ બધાના નામ બધા મસ્ત નામ હોય છે. મને તો યાદ જ નથી રહેતું. મને માંડ હું પૂછીને યાદ રાખું છું, મને યાદ નથી રહેતા. આનું નામ છે સનરાઈટ ટોમેટો ડીપ ફ્રાય. ડીપ ફ્રાય. તો હવે પહેલાં તો આજે ચેરીવાળા ટામેટા છે, આપણે ટેસ્ટ કરીએ હવે. અને સાઈડમાં મૂકી દઈએ. હવે આનું નામ છે ડાર્ક સન ચીઝ બોલ. હવે આ નાસ્તો તો બધો કરી લીધો, હવે જમવું તો પડે. જમ્યા વગર તો આ બધું અધૂરું કહેવાય ને. અધૂરું જ કહેવાય ને. અહીંયા આવ્યો અને પછી આ બધું ના ખાય તો હવે આનું નામ છે તમને કહી દઉં, ધ પોટેસ્ટા ચીઝ કોટેજ. જે આ સબ્જી છે, પનીરની સબ્જી છે, તો આપણે એ ટ્રાય કરીએ. પનીર તો બધાને ભાવે અને હું પનીર લઈ લઉં થોડું. આની સાથે તો આજ ખાવાની મજા આવશે. સરસ છે. ખરેખર આ સબ્જી એટલી મસ્ત છે અને ચીઝથી ભરપૂર છે
તમે આ સબ્જી જરૂરથી મંગાવજો કારણ કે લોકો અહીંયા ખાસ આ મંગાવતા જ હોય. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી દગતી હરિમ તસ્ય જય માતાજી. કાલ નવો વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો જોવાની ખૂબ મજા આવી ગઈ છે તો જે ખાવાના શોખીન લોકોને બધાને મોકલી દેજો. પોટેસ્ટામાં મોકલી દેજો. વિડીયો મોકલી દો ને ખાવાય મોકલી દેજો. કોઈ બધા આવી જાજો પાછા.